ખેડાથી સમાચાર કે જ્યાં શાળાની 25 વિદ્યાર્થીનીઓ એક સાથે બીમાર પડી ગઈ, જ્યાં માતર રોડ પર વારુકાસ ખાતેની જ્ઞાન શક્તિ સ્કૂલની આ ઘટના સામે આવી। તમામ વિદ્યાર્થીનીઓ સરકારી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। વિદ્યાર્થીનીઓને એક સાથે ઝાડા ઉલટી અને ગભરામણની સમસ્યા સર્જાઈ હતી। બીમાર થયેલી તમામ વિદ્યાર્થીનીઓ ધોરણ 6માં અભ્યાસ કરે છે। 3 જેટલી 108 એમ્બ્યુલન્સ દ્વારા વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। માતરના વારુકાસ ચોકડી પાસે જ્ઞાન શક્તિ સ્કૂલ આવેલી છે, જ્યાં અભ્યાસ કરતી આ 25 વિદ્યાર્થીનીઓની તબિયત અચાનક જ લથડી અને ઇમેજ કેમ્પસમાં આવેલી જ્ઞાન શક્તિ સ્કૂલની વિદ્યાર્થીનીઓને પેટમાં દુખાવો, ગભરામણ આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને ત્યારબાદ 108માં તમામને હોસ્પિટલ લઈ જવાય, જેમાંથી 7 જેટલા બાળકોને તાવ અને ઝાડા ઉલટી તેમજ બળતરા જેવી સમસ્યાઓ હતી। એક બાળકને દાખલ કરી તેની સારવાર કરવામાં આવી રહી છે। ટોટલ બાળક 25 છોકરા છોકરી દાખલ થયા છે અને એમાં અમુક જો કમ્પ્લેન હતી એ તાવની, ગભરામણની અને 8-9 બાળકોને ઉલટીની કમ્પ્લેન બી હતી। તો એ બધા બાળકોને પ્રાથમિક સારવાર આપી દીધી છે। મારી ટીમ, પીડિયાટ્રિશિયન ડૉક્ટરે બધા એને જોઈ લીધા છે અને જે તો શું કારણ છે એના બી ઉપર બધા એના માટે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। ત્યારે આ ઘટનાને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્કૂલની મુલાકાત લીધી હતી અને સંચાલકને જરૂરી સૂચનાઓ આપી હતી। બે તરફ ભોગ બનનારા 25 બાળકોને ખેડા જનરલ હોસ્પિટલમાં સારવાર આપી જુદા જુદા મેડિકલ ચેકઅપ અને સેમ્પલ્સ લઈને તપાસ કરાય। રિપોર્ટ બાદ બીમારીનું સાચું કારણ બહાર આવશે। જોકે આ ગંભીર ઘટના છતાં શાળા સંચાલક હળવાશથી પરિસ્થિતિને જોતા લાગ્યા હતા। રેસિડેન્સ હોસ્ટેલ છે, 170 જેટલા બાળકો અભ્યાસ કરે છે। સંચાલકને સૂચના આપવામાં આવી છે કે સમયસર બાળકોનું ચેકઅપ કરવામાં આવે અને ફૂડ, ખોરાકને અને પાણીને લઈ નિયમિત એની ચકાસણી કરવામાં આવે અને બાળકોની પૂરતી કાળજી લેવામાં આવે। અત્યારે બાળકોની સ્થિતિ છે? અત્યારે બાળકોમાં એક બાળક એવું છે જેને વોટર ચડાવવાની જરૂર પડી છે। બાકીના બાળકોને નોર્મલ સાદી ખાંસી, શરદી અને તાવની ઇફેક્ટ જણાય છે। આજે 5-6 છોકરીઓને પેટમાં દુખાવાની ને થોડી કેમ કે ગભરામણ જેવી પરિસ્થિતિ લાગી હતી। એના લઈને એ લોકોએ 108 નંબરની ગાડી બોલાવી અને તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, ખેડા સિવિલમાં। અને મીનવાઇલ ત્યાં તપાસ કરી અને એક જ બાળકને અત્યારે વધારે થોડી ગંભીર બાબત છે કે જેની અત્યારે બાટલા ચડાવવાની દવાની કોઈ ટ્રીટમેન્ટ ચાલુ છે। બાકીના બાળકોને એમણે અત્યારે પરત મોકલવાની વાત કરી છે। આ થવા પાછળનું કારણ શું છે? થોડું સિઝનલ વાયરસ અત્યારે લાગે છે। વાતાવરણ બહુ જ ખરાબ છે। કાલ રાત્રે અહીંયા વરસાદ પણ બહુ પડ્યો।